બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે રૂમાલના ઉપર ક્રોચેટનું બોર્ડર રેડી કરીએ છીએ. ન્યૂ પેટર્નમાં છે, બ્રોડ બી છે અને એકદમ ફાઇન લાગે છે. એકદમ લુક ઘણો ફાઇન આવે છે એના માટે આપણે 14 બાય 14 ઇંચનું વ્હાઇટ કોટનનું કપડું લઈને એને કટ કરવાનું, પછી 2 ટાઈમ એને સિલાઈ કરવાનું. 1 and 2 ટાઈમ સિલાઈ થયા પછી આપણે આ પેટર્ન રેડી કરવાની છે. અગર આપણે વ્હાઇટ નેપકિન હોય તો એના ઉપર યા તો કલરફુલ કંઈ બી રીતે આપણે યુઝ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. આ પેટર્ન રેડી કરવા માટે મેં બ્લીચનો પતલો થ્રેડ લીધો છે અને એક કાંટો છે આપનો 7 નંબરનો 0.95 mm કાંટો આપણે યુઝ કરવાનું છે. સૌથી પહેલાં આપણે હાથથી જ 1 નોટ બનાવી લેવાનું. ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા નાખી દેવાનું અને જે આપણે નોટ બનાવી છે એને આમ ઉપરની તરફ ખેંચવાનું. વન એન્ડ 2 ચેન લેવાનું. સ્ટાર્ટિંગમાં 2 ચેન, પછી આપણે ટ્રબલ કરવાનું છે. ટ્રબલ કરવા વાસ્તે કાંટાના પર 1 ટાઈમ અને 2 ટાઈમ વીંટવાનું. થોડા ડિસ્ટન્સ પર નાખી ને 1 2 3 4 છે તો 2 માંથી નીકળવાનું. આ 1 ટાઈમ થયું. 2 માંથી નીકળવાનું 2 થયું. 2 માંથી નીકળવાનું 1 થયું. એને આપણે ટ્રબલ કહીએ છીએ. 1 2 ચેન ડીસી કરીએ છીએ આપણે 7 ટાઈમ. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાના ઉપર 1 ટાઈમ વીંટી ને આપણે ડીસી કરવાનું 7 ટાઈમ. 1 2 3 4 5 6 7 ટાઈમ ડીસી થઈ. 1 2 3 4 5 6 ચેન લેવાનું. જે આપણે ફર્સ્ટ ડીસીની જે ચેન બનાવી હતી આ વાલી એના અંદરથી અને આપણે આમ નીકળવાનું, ઉપરની તરફ ખેંચવાનું. 1 2 3 ચેન. સ્ટાર્ટિંગમાં આપણે 3 ચેન ડીસી કરીએ છીએ 3 ટાઈમ. 1 2 3 1 2 ચેન લેવાનું અને આજે આપણે ચેન બનાવી છે એના જ અંદર પેટર્ન રેડી કરવાનું છે. હવે સ્લીપ સ્ટીચ. 1 2 ચેન 3 ટાઈમ ડીસી. 1 2 3 2 ચેન ને સ્લીપ સ્ટીચ. 1 2 ચેન 3 ટાઈમ ડીસી. 1 2 3 1 2 ચેન ને સ્લીપ સ્ટીચ. 1 ચેન લેવાનું થોડા ડિસ્ટન્સ પર. સ્લીપ સ્ટીચ 1 SC 1 એન્ડ 2 ચેન. સ્ટાર્ટિંગના અંદર આપણે 2 ચેન લેવાનું છે. ટ્રબલ કરીએ છીએ કાંટાના ઉપર 1 ટાઈમ 2 ટાઈમ લપટી ને પછી થોડા ડિસ્ટન્સથી 1 2 3 4 છે. 4 માંથી 2 3 માંથી 2 2 માંથી 1 1 2 ચેન ડીસી કરીએ છીએ 7 ટાઈમ. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 ચેન. આજે આપણે ડીસીની ચેન બનાવી હતી એના અંદરથી આપણે એને નીકાળવાનું આ વાલી ચેનમાંથી. ઉપર ખેંચીને 1 2 3 ચેન 3 ટાઈમ ડીસી. 1 2 3 1 2 ચેન
સ્લીપ સ્ટીચ 1 2 ચેન 3 DC 1 2 3 2 ચેન સ્લીપ સ્ટીચ 1 2 ચેન DC 1 2 3 1 2 ચેન સ્લીપ સ્ટીચ 1 ચેન ને આના થર્ડ ડિસ્ટન્સથી 1 SC 1 2 ચેન એકદમ બ્યુટીફુલ પેટર્ન રેડી થઈ છે. ટ્રબલ કરવાનું 1 2 ચેન જે ચેન બનાવી છે એના અંદર આપણે 7 ટાઈમ DC 1 2 3 4 5 6 7 ચેન સ્ટાર્ટિંગમાં આપણે નોટ બનાવીને 2 ચેન લીધા પછી 1 ટાઈમ આપણે ટ્રબલ જે ટ્રબલની ચેન છે એના અંદર આપણે 7 ટાઈમ DC કરવાનું. DC થયા પછી 1 2 3 4 5 6 ચેન લેવાનું. જે આપણે DCની ચેન બનાવી હતી આથી આપણે ખેંચી 1 2 3 સ્ટાર્ટિંગમાં 3 ચેન બનાવવાનું 1 2 3 DC 1 2 ચેન 1 ટાઈમ સ્લીપ સ્ટીચ 1 2 ચેન 3 ટાઈમ DC 1 2 3 2 ચેન 1 ટાઈમ સ્લીપ સ્ટીચ 1 2 ચેન 3 DC 1 2 3 1 2 ચેન 1 ટાઈમ સ્લીપ સ્ટીચ 1 ચેન લઈને થોડા ડિસ્ટન્સ પરથી SC 1 2 ચેન એ તો આપણે પૂરી પેટર્ન રેડી કરવાની. તમે જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ बॉर्डर बनीने अपनी रेडी थई छे. आप सगलाने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए. आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.